बोले सदगुरु भगवान सत्यम सनातन धर्म। आओ सर आओ इधर। भगवती दगाय मां राघव जी दादा वहाणवटी मात की स्वर्गवासी आत्म राम की सकत मात की भगवती बहुचर सिद्धनारी महाराज प्रभु रामचंद्र भगवान कृष्ण कन्हैया धनी रामदेव जी महाराज सर्वशक्ति जग्या भौमुखी सर्व संत भगवान प्रेम से बोले नमः पार्वती पतये शब्द उच्चारण माँ सरस्वती मत आप जो है माँ भूलिया अक्षर में जो है माँ गुण गाओ दिवस भूलिया अक्षर में जो है माँ गुण गाओ दिवस जितना उपदेश अंगना में उतारी तेना घड़िया सी गणे अंगना में उतारी तेना घड़िया सी गणे कुटुंब से मांगी ऐसी जो सदगुरु जी से हो कहे कबीर कबीर दास का पला पकड़े नहीं कोई कहे कबीर दास का पला पकड़े वडील श्री पुरुषोत्तम बाबा એમને શ્રદ્ધાંજલિ દેવા માટે બરવાળાની ભૂમિ આ ભજનની ભૂમિ છે વાલા આ ભૂમિમાં અનેક મહાપુરુષો થયા છે
અનેક મહાપુરુષો આવેલા છે. બરવાળા આવે તો મને નટુ બાપુ યાદ આવે અને થોડાક આગળ રહે તો સતાર બાપુ યાદ આવે. સતાર એની આ ભૂમિમાં ખૂબ રોકાતા બાપુ. સતાર બાપુની આ ભૂમિ અને માનવ પણ માયાળુ વજનની ભૂમિ. જ્યાં સંતો રોકાય ને એ ભૂમિમાં કાંક માનવનો પ્રેમ પીડ્યો હોય ત્યાં રોકાય, બાકી ન રોકાય. એવા મહાપુરુષોની ભૂમિમાં દાદા પુરુષોત્તમ બાપા એમને શ્રદ્ધાંજલિ દેવા માટે બધા આપણે મળ્યા છે, એકત્રિત થયા છે. સંતોની વાણી, મહાપુરુષોની વાણી દ્વારા, રામ નામ દ્વારા શ્રદ્ધાંજલિ હોય. ગજાનંદ બાપાને પ્રાર્થના કરી વિઘ્ન નો આવે. गणपति आया रिद्धि सिद्धि आया, गणपति आया रिद्धि सिद्धि आया, निर्भय नाम सुनाया, गुरुजी निर्भय नाम सुनाया, सदगुरुजी बिना रे बात सत साहेब बिना कोई मले
ऐसी करनी करके चलो तुम हसो जगर हो એવું પુણ્યશાળી જીવન છે બાપાનું, જેની પાછળ આજે શ્રદ્ધાંજલિ દેવા માટે સંતો મહાપુરુષો જ્યાં આવે ઉપસ્થિત હોય, જેની કોઈ પુણ્યશાળી આત્મા હોય એમની પાછળ સાધુડા દોડે. એવા દાદાની શ્રદ્ધાંજલિમાં સંતોની વાણી, મહાપુરુષોની વાણી, જેનો કોઈ ખજાનાનો કોઈ પાર નથી, એટલા ભજનો સેવા. એમાં સમયના ભજનો ગણાય છે. મરણ તો બધાય માથે છે, તમારી માથે છે, અમારી માથે. આજે પુરુષોત્તમ દાદા ગયા, કાલે તમારો મારો વારો. જે રસ્તો દાદાનો થયો આજે, એ રસ્તો આપણે બધાય માટે છે, અને એ સનાતન, એ રસ્તો સાચો છે. ગમે ને તમે પૂછજો, એક પ્રાણે ખોટું નહીં બોલે, બાકી તો ખોટું હાલે છે. પણ ગમે ને પૂછો, હા ખોટું બોલતા ને એને પૂછજો, કઈ રહેવાનું છે? ગમે એટલું ખોટું બોલતો ને તો છેલ્લે શું કે ખબર, ના ના હોય એક દી જવાનું છે. એ તો એને બોલવું જ પડે, એ એટલું સત્ય છે. એવા મહાપુરુષોની હાજરી ઉપસ્થિતિ છે એટલે દાદા બહુ પુણ્યશાળી છે, બહુ ભાગ્યશાળી છે. જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. આગળ બીજી કોઈ કમાઈ ન હોય. પછી સાધુડા તમારા આંગણે આવે ને, એને જ ઘર કહેવાય ને, એને જ પરિવાર કહેવાય. બાકી તો ભલે ને હવેલીઓ ખડકે, મેલ ખડકે, પણ લાગે કેવું ખબર, જા ઘર કથા નહીં, કીર્તન સંત નહીં મિજમાના, તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે શમશાના. ભલે 15 માળનું ગોઠવું હોય, પણ મહાણ જેવું લાગે. તો ડોકા તો નહીં ને આંગણે, એટલે બધું મહાણ જેવું લાગે. અહીંયા તો માયાઓ ખૂબ માયા મૂકીને ગયા છે દાદા. નામ જ સુંદર છે, જો પુરુષોત્તમ ભગવાનનું નામ છે. આમાં નામ એવા હોય ને, ખાલી પોતાનું નામ સમજી રાખે ને તો ઉદ્ધાર થઈ જાય. ગોપાલ, ગોવિંદ, માવો, મોહન, આ નામ જ એવા છે. નામ પોતાનું યાદ રાખે ને, હું મોહન છું, એમ હું મોહન છું, તો હું નીકળી જાય ખાલી મોહન છીએ. એવા સુંદર માયાળુ માનવ મોજ આમ જો. બરવાળા નહીં ભૂમિ તો મને, અમને આરાધકોને બધાને ગમે વાલા. આ ભૂમિ જેવી છે. અહીંયા જે મહાપુરુષો વિતરેલા છે એ બધી અમને ઇતિહાસની ખબર છે. વારંવાર સતાર બાપુ અહીંથી નીકળે, બરવાળા રોકાય, ખૂબ ભજનો કર્યા, ખૂબ સત્સંગ કર્યો, જગત કલ્યાણ માટે ખૂબ ભજનો લખ્યા વાળા, ખૂબ ભજનો છે એમના. અહીંયા આ સમયની વાણી વેદના તો મહાપુરુષોની છે. આપણે તો સંસારીને છે. એમ મહાપુરુષ કદાચ હોય ને, આમાં તો મહાપુરુષને આ વેદના તો હોય, પણ એ પછી રાડું ન નાખે, એ વાણી લખે. જગતમાં રાડ નો નાખે, વાણી દ્વારા જગતને કે આ પીડા તો અમને છે. એવા ધીરા ભગત, એમની વેદના છે. એકનો દીકરો જેને મળવા આવતા હતા 25 વર્ષે, પાછા 68 તીર્થની યાત્રા કરી અને પોતાના ગામ આવ્યા, પાછા ફરીને તો સામે નનામી મળી. જાપે જ નનામી મળી, ભગત ઉભી ગયા, ન્યા થંભી ગયા, સાઈડમાં ઉભા રહી ગયા. 5 નનામી નીકળી, દાગુ વાય હાલતા થઈ ગયા, શમશાને ગયા, ચિતા ખડકાઈ ગઈ, સબને માથે મૂકી દીધું, દા દેવાઈ ગયો, ચિતા જલી ગઈ આખી. દાગુ નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. છેલ્લે ભગતે એક દાગુને પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ રામચરણ થાય? દાગુએ જવાબ આપ્યો કે બાપા, અમારા ગામમાં એક ધીરા ભગત નામના ભગતરાજ હતા, એમનો એકનો દીકરો હતો, આ એની ચિતા જલે છે. જેને મળવા આવતા તેની ચિતા માથે ઉભા હતા. એનો દીકરો પોતાનો જલતો, ખબર નહોતી એને કે મારો દીકરો હળગે છે.
પછી બાજુમાં જોયું ને બધા દાગુ વહી ગયેલા, ચિતા હળગી ગયેલી અને બળેલા લાકડામાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. અને વાણીનું સર્જન થયું શમશાનમાં બેઠા બેઠા. હો, શમશાનમાં બેઠા બેઠા વાણી લખાણી. સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાચકા આરે આવે ને આરે આવે ને રંગ પતંગ નો ઉડી જશે રામા, રંગ પતંગ નો ઉડી જશે. પધારો પધારો. પૂજ્ય ઢોરાવાળી મેરડીમાના મંદિરના મહંત મનોજ ભારતી બધા રહ્યા છે. બોલો મેરડીમાં જોગી મનોજ ભારતી બાપુની, સૌ સંતો કી. જાઓ પધારો પધારો પધારો. રંગ પતંગ નો ઉડી જશે. અને આ દેહ ને પતંગ કીધી. પતંગ આના ત્રણ રંગ છે: બચપન, જવાની, બુઢાપો. ત્રણ રંગ ખરે આને. રેસે જેમાં કણનો થો, રેસે માં કણનો થો, હેતે હરી હેતે હરી.
ભલે હોય અબોલણા પણ તોય પોતાની બાઈ એવા ભજન પાળિયાદના પીરને યાદ કરવા સમયે ભજન ગવાણાની યાદી થાય છે. આ ભજનનો મહિમા પાળિયાદ છે. આજે ભજન ગવાવાનું છે એનો મહિમા પાળિયાદમાં છે. વિહામણ બાપાએ મંડપ કરેલો અને જીવણ સાહેબને વાયક મોકલ્યો, બાપા તમે પણ પધારજો, ભજનમાં આવજો. મંડપ છે, ધણી રામદેવજી મહારાજનું જમા જાગરણ છે અને વિહામણ બાપાએ પોતે વાયક આપ્યું અને જીવણ આપવા આવ્યા. દાસ જીવણ આવી વિહામણ બાપાને મળ્યા અને વિહામણ બાપાએ કીધું, બાપા હવે આવ્યા તો જનતા જનાર્દનને એકાદું ભજન સંભળાવો. પોતે ગાતા, મનન કરતા અને રેણીના મહાપુરુષો હતા બધા. અને એ સમયે પાળિયાદમાં ભજન જીવણ સાહેબ સંભળાવે છે. માનો મેરામણને આજના મંચમાં અહીંયા સંતો મહાપુરુષો આપણી માથે આસીમ કૃપાથી મહાપુરુષો પધાર્યા છે, સંતો આવ્યા છે, વર્તમાનના મહાપુરુષો છે બધા આપણા. એવા સુંદર મજાના દ્વારકેશ સાવન ભાઈ અત્યારે સુંદર બજાવે છે મજા. અને શૂટિંગ નામ કઈ હોય તો શૂટિંગ નહીં, ડિજિટલ રિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ, ખાલી રિદ્ધિ ને રિદ્ધિ સિદ્ધિ રાખો, ભેગું કરી નાખો. રિદ્ધિ સિદ્ધિ ડિજિટલ નામ નામ ફેરવી નાખ્યું. ઉમરાળાનું ડિજિટલ સાઉન્ડ. રિદ્ધિ સિદ્ધિ છે ને એ ગણપતિ બાપાની બે દીકરીઓ છે. એકને રાખવું ને એકને ન રાખવું એવું ન હોય, બે ને રાખો અને બે ની પૂજા કરો. રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ ભગવાનના પત્ની છે ગજાનંદ મહારાજ. એટલે એવું સુંદર મજાનું શૂટિંગ. અને આપણા બરવાળાનો ગૌરવ એટલે આપણો જયભાઈ, પ્રેમથી તાલી વધાવો જયભાઈ ને. ડાયો દીકરો, એના પપ્પા પણ મારા ખાસ સ્નેહી, ખાસ જગરી. એના મોટા ભાઈ એટલે મુકેશભાઈ ના પપ્પા એ પણ મારા ખાસ સ્નેહી, વર્ષોથી ભેગી સંગત કરેલ. બે દીકરા ડાયા. આપણો મુકેશ કહેતો ભલે ને જય કહેતો ભલે, એ જય વિજયની જોડી છે વાલા. ભગવાનના દ્વારપાળો હતા ને જય વિજય, એમાં ભજનના બે દ્વારપાળો છે અમારા. કોઈ પણ આરાધક હોય તો આ જય વિજય નામની જોડી ક્યાંક આટા મારતી હોય અને ક્યાંક એનો આનંદ કરાવતી હોય એવી જય વિજય નામની જોડી. એટલે આપણા મુકેશભાઈ બારોટ અને જયભાઈ બારોટ બે ભાઈઓને ક્યાંક દીકરા. આ પણ ભજન ક્યાં ઉતરે ખબર? એ પોતાએ ભજન થોડુંક કર્યું છે એટલે આ બધું ઉતર્યું છે. જે મોટા ભાઈ હતા એ પોતે આજીવન પોતે જીવન ભજનમાં વિતાવેલું. તો ભાઈ નાના છે એ પણ એનું જીવન ભજનમાં ગયેલું. એટલે બે જો ભગવાને ફૂલના ગોટા જેવા બે દીકરા ભગવાને આપ્યા અને બે આમ જગત કલ્યાણ માટે અતિ સુંદર આનંદ કરાવે છે. અતિ સુંદર જગતમાં યાદ કરે. જઈને કયો ને, મુકેશને કયો ને, આ યાદી થાય બસ. એવા બે સાધો દર્શન ઓહો, જેના દર્શન કર્યાથી દુઃખ જાય એવા બીજા ઉસ્તાદ દર્શનભાઈ અને અમારો બેનજામાં મારો ભોલુભાઈ. નામ જ ભોલું, નામ તો એનું પિયુષભાઈ પણ હું એને ભોલું કહું. ભોલું એને ભોલુભાઈ અમારા. અને મંજીરામાં બે ભાઈઓ હાથે હાથ મિલાવીને અમારા ગૌરાંગભાઈ દેવ, ઓહો મુકેશભાઈ, પાછળ ડબલ મુકેશભાઈ. મુકેશ ભગત આ મુકાનો ભાઈ આવ્યો જો કીર્તિ. વાહ ભાઈ વાહ, આ અતિ સુંદર ગાય છે આપણો કીર્તિભાઈ છે ને, એ પણ બરવાળાનો ગૌરવ છે. વધારે તો મહાપુરુષોની ઉપસ્થિતિ, સંતોની હાજરી છે એટલે વાણીના દોરમાંથી હાલી વાલા, ભજનના દોરમાંથી હાલી અને આત્માને શાંતિ તો ભજનમાં જ થાય. અહીંયા જીવણ સાહેબ પાળિયાદની જનતા જનાર્દનને ભજન સંભળાવે છે. કે છે જાવું એક દાડે જીવને જાવું એક દાડે જીવને જાવું એક દાડે
મોંઘા મુનું મનખો મેલી જાવું એ
ભાવથી પ્રેમથી સંતોના સન્માન કરી ત્યારબાદ સંતવાણીને આપણે આગળ વધારશું. એટલે ભાઈને વિનંતી કરી સંતો મહાપુરુષોના સન્માન કરી લી ત્યારબાદ ધીમે ધીમે આગળ આપણે વાણીનો દોર ચાલુ કરશું. બહુ સરસ ભજનનો સૂર હલાવ્યો રામદાસ બાપુએ. સ્વર્ગસ્થ પરસોત્તમભાઈને સાથળિયાના શ્રદ્ધાંજલિ સંતવાણીમાં પધારેલા સૌ સંતો મહંતોનું સાથળિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. પરસોત્તમભાઈ સાથળિયા પરિવારમાં ચંદુભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, ચંદુભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, બટુકભાઈ, વજુભાઈ, મહેશભાઈ, પ્રભુભાઈ, વિનેશભાઈ, આ 9 ભાઈઓના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર સગાવાલા પરિવાર બરવા નગરમાંથી આવેલા સૌ નગરવાસીઓ, આ વિસ્તારના ભાઈઓ બહેનો બાળકો બધાને પરિવાર વતી આવકારું છું, આભાર માનું છું. તો આવો જેના હું નામ બોલું એ સ્ટેજ પાસે આવી જાય. ચંદુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, કાનજીભાઈ, મહેશભાઈ, પ્રભુભાઈ, નવે 9 ભાઈઓ સ્ટેજ બાજુમાં આવી જાય. આવી ગયા. સૌપ્રથમ જેમનું નામ લેવાથી કળીકાળની જાગતી જ્યોત માં મેરડીના ઢોરાવાળી મેરડીના મહંત મારા તમારા સૌના આદરણીય ગુરુ સમાન પૂજ્ય મનોહર ભારતી બાપુ બધાર્યા છે. તો વિનંતી કરું ભાઈ શ્રી ચંદુભાઈ સાથળિયા અને ગંભીરસિંહ ભાટીલિયાને કે પૂજ્ય ભારતી બાપુનું હાર અને શાલ અને સન્માન કરશે. ભાઈ ચંદુભાઈ સાથળિયા અને ગંભીરસિંહ ભાડલિયા હા ભેટ પૂજા કવર હાર અને શાલથી સન્માન કરશે. જોરદાર તાવથી આપણે સંતોના સન્માનને વધાવશું. બોલો મેલડી માત કી. ત્યારબાદ બરવા રામજી મંદિરના મહંત પરમ આદરણીય સંત શ્રી સુજુદાસ બાપુનું સન્માન ભાઈ શ્રી દિલીપભાઈ હાર શાલ અને ભેટ કવરથી કરશે. ભાઈ શ્રી દિલીપભાઈ રામચંદ્ર ભગવાન કી. નામ દેવું પડશે. પરમ પૂજ્ય અસુરામ બાપુ મોહનસિંહ રોકડી હનુમાનજી મંદિર કથાકાર બરવાઓનું સન્માન ફૂલ આરતી ભરતભાઈ કરશે અને સાલ ઓઢાડીને વિનોદભાઈ કરશે. ફૂલ આરતી ભરતભાઈ, સાલ ઓઢાડી અને વિનોદભાઈ કરશે. હનુમાનજી મહારાજ કી. ત્યારબાદ પરમ પૂજ્ય ભગત તુલસીદાસ બાપુ વાઢેરા નથી આવ્યા. પૂજ્ય હરિગીરી બાપુ નેથડિયા હનુમાનજી મંદિરના મહંત એમનું સન્માન ફૂલ આરતી બરુભાઈ કરશે અને ફૂલ આરતી બરુભાઈ કરશે અને ભરતભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને સન્માન કરશે. ફૂલહાર શાલ અને ભેટ કવર આપી અને સન્માન કરશે
नेसड़ी हनुमान जी महाराज की। परम पूज्य गजराज गिरी बापू बरवाला महंत बीज मंडल एमનું સન્માન બટુકભાઈને વિનંતી કરું હાર સાલ અને કવર આપી સન્માન કરશે ગજરાજ ગીરી બાપુ બરવાળા બીજ મંડળ. નથી રામદાસ